નમસ્કાર. મનસુખભાઈ સુવાગિયા, અધ્યક્ષ જળ ક્રાંતિ ટ્રસ્ટ રાજકોટ. આજનો વિષય છે બિયારણનો ગોવંશ. ગીર કાંકરેજ ગાય અને ભારતની ગાયો લુપ્ત થવા આવી ત્યારે ઈશ્વરની જ કોઈ પ્રેરણાથી એણે પ્રેરણા કરી ગીર ગાય આપણા આંગણે એ સૂત્ર આપ્યું. 5 સિદ્ધાંતો આપ્યા. ગાયને આંગણે પાડો, જાતવાન નંદીથી સંવર્ધન કરો, માતાના ગર્ભથી જીવન પર્યંત ગાયના દૂધ ઘી છાશ ખાઓ, ગાયના છાણ ગૌમૂત્ર બળદથી પ્રાકૃતિક કૃષિ કરો, ગાય આધારિત કૃષિ, અને જળ સમસ્યા મુક્ત ગામ કરો. આ નક્કર સિદ્ધાંતથી કોઈ પુણ્યની સેવાની વાત વિના, સેવાની વાત બરાબર છે, અમે 6000 ગામમાં ગયા અને ગાયની દિવ્ય ગુણ સમજાવ્યા, લુપ્તતાના કારણો સમજાવ્યા, પુનઃનિર્માણની યોજના સમજાવી, અને ઈશ્વરની કૃપાથી અમે ગીર ગાય ગ્રંથ, કાંકરેજ ગાય ગ્રંથ, ગો સત્વ જે ગાયના દૂધ ઘીના ગુણની પુસ્તિકા છે, અને છેલ્લે ગો વેદ લખી શક્યા. એની 8 લાખથી વધુ નકલનું ભારતમાં વિતરણ થયું. ત્યારે જે પરિવર્તન આવ્યું ને આપની સામે મૂકવું છે કે 2000માં અભિયાન શરૂ કર્યું. પછી અમે જસદણ સ્ટેટ, સત્યજીત કુમાર ખાચર, ભાડવા રાઘવેન્દ્રસિંહ અને પ્રદીપસિંહ રાવલ ભાવનગરના, કે જેની પાસે ભારતનો સર્વશ્રેષ્ઠ ગૌવંશ હતો, એને પૂછ્યું કે ગીર ગાયની સંખ્યા કેટલી? તો કે સંપૂર્ણ સુધી 1000. હું કહું 5000થી વધુ જ નથી? તો કે ના, બિલકુલ નહીં. અમે પહેલું જ ગીર ગાય આપણા આંગણે પુસ્તકમાં એને સંખ્યા લખી 5000. અને 2005માં ગિરનાર પ્રદક્ષિણા ફરી અને ઐતિહાસિક ભારતનો કે વિશ્વનો પહેલો એ સંકલ્પ હતો 10 લાખ જાતવાન ગીર ગાય નિર્માણનો સંકલ્પ લીધો. આ 5 સિદ્ધાંતો ઉપર હજારો સભા લીધી, 8 લાખ પુસ્તકો વેચાણા. ત્યારે જે પરિવર્તન આવ્યું ને એ પ્રમાણે છે. વર્ષ 2023 મે મહિનામાં મેં પ્રદીપસિંહ રાવલને મળ્યા. ત્યારે એણે કીધું કે જેની પાસે ભારતની સર્વશ્રેષ્ઠ ગાયો છે એ બધા જાણે છે હતી. એ કે મારી ગાય હું 200 થી 800 રૂપિયામાં આપતો હતો, ક્યારેક 1500 રૂપિયા આવતા, અને આજે હું ગાયની 15 લાખ રૂપિયા આવે છે. 10 મહિનાના વર્ષદીના વાછડાના 10 લાખ આવે છે, બહુ સારો 15 લાખ આવે છે. અને મારા નંદી એ કે 25 લાખથી લઈને 50 લાખમાં વેચાય છે, ને મારો નંદ છે ને એ તો 1 કરોડમાં મંગાણો. આ મારું આત્મનિવેદન છે, કોઈ પ્રશંસા નથી. એ કે આ મનસુખભાઈ સુવાગિયાના આ ગીર ગાય અભિયાનને આભારી છે. જો આ એણે અભિયાન ના ઉપાડ્યો તો ગીર ગાય લુપ્ત થઈ જતા. આ લખાણ પણ અમારી પાસે પડ્યું છે. ત્યારે અનેક લોકોએ ગાય પાડવાનું શરૂ કર્યું અને અનેક બ્રીડરો ઊભા થયા, ગૌ સંવર્ધક. એ ખુશીની વાત છે. પણ એ બધા જ કઈ ગાયનો નંદી રાખે છે? તો કે એકદમ આમ મોટા ગોળ ટોપલિયા માથાવાળી હોય, મોટા કાનવાળી હોય અને ઝાઝું દૂધ હોય. આ પરખ અધૂરી છે. અમે એના અભ્યાસથી જોયું, અને આખું વિશ્વ ખોટા માર્ગે છે. યુરોપની પ્રજા 5 જ વેતર, ભારત સિવાયના બધા દુનિયાના દેશો 5 વેતર ગાયને દોઈને કાપી નાખે છે. પણ મેં મારા જીવનમાં આ ગાયના ઊંડા અભ્યાસમાં જોયું કે જે ગાય લાંબા સમય સુધી દૂધ આપતી હોય એ જ સાચી દૂધાળ ગાય છે. મારી સામે જે ગાય ઊભી છે એ ગાય મેં જ એક ગોપાલક પાસેથી યોગેન્દ્રભાઈ ખાચરને લેવડાવી છે. યોગેન્દ્રભાઈ, આ ગાય કેટલા વેતર વિયાણી છે? આ ગાય 16 વેતર વિયાણી. 16 વેતર. પેલા 6 વેતર સુધી એને 1 ટંકનું દૂધ કેટલું હતું? 1 ટંકનું લીટર વાસરું ધવડાવતા 7.5 થી 8 લીટર હતું. 7.5 થી 8 એટલે 9 લીટર દૂધ આને 1 ટંકનું હતું. અમારી દ્રષ્ટિએ આ સૌથી આદર્શ દૂધ છે. બધી જ ગીર ગાય એમ માની લો ને અમે જોઈ છે, જેનું 1 ટંકનું 7 થી 9 લીટર દૂધ છે ને, એની તંદુરસ્તીને, યૌવન ને ફળદ્રુપતા આજીવન જળવાય છે. 10 લીટરે જોખમ થઈ જાય છે. અને 10 ઉપરની જેણે દૂધ લેવાની કોશિશ કરી એ બધી જ ગાયોના 3જા વેતરથી 5મા 6ઠા વેતરમાં 1 થી લઈ અને 3 આંચળ કે 4 આંચળ ખરાબ થઈ ગયા અને ગાય નકામી થઈ ગઈ. ત્યારે ખાલી દૂધ અને રૂપ જોઈને નંદી પસંદ કરવું એ બરાબર નથી. અત્યારે આ ગાય કેટલા વેતર વિયાણી છે? અત્યારે આ ગાય 16 વેતર વિયાણી છે. હા, 16 વેતર વિયાઈ ગયા. આ ક્યારે બીમાર પડી? ના, કોઈ પણ દિવસ આજ દિવસ સુધી બીમાર નથી પડી. 1 રૂપિયાની દવા નથી કરી. 1 રૂપિયાની દવા નથી કરી અને 1 પણ આંચળ ગયો નથી. ત્યારે આની લંબાઈ, આની ઊંચાઈ, એનું પૂંછડું 15-16 વેતરે ચુસ્ત આવ, સપ્રમાણ આંચળ, સીધી મજબૂત ખરી, પાતળી ચામડી, લાંબી ડોક, મુલાયમ પાતળી ગોદડી, આ અને કાન અને સિંગ,
આ સંપૂર્ણ ગીરના લક્ષણ છે. એક ભ્રમણા છે કે ઘણા માટલા જેવું ગોળ માથું હોય તો જ પ્યોર ગીર ગણાય. ના, જેને પણ આ રીતના સિંગ હોય કુંઠા, એમાં માથું ના નીકળે. ગીર ગાયને માથું ઉપસવાનું કારણ માત્ર એના સિંગ છે. જો ભીલા સિંગ હોય તો બહુ ટોપલિયું નીકળે, માછિયામાં પણ ટોપલિયું નીકળે, પણ કુંઢા સિંગમાં ના નીકળી શકે. ગીર ગાય ક્રાંતિના પ્રણેતા તરીકે અને ગોવેદ ગ્રંથના લેખક તરીકે મારું નિવેદન છે કે કુંઢા સિંગમાં આટલું માથું હોય તો આ 100% ગીર છે. અમારી ચેલેન્જ છે કે આનું કોઈ બ્લડ ચેક કરાવે, 100% ગીર આવશે. કારણ કે આ તો પરંપરાનો ગીરનો વેલો છે. એનો પણ અમે 2000ની સાલથી અભ્યાસ કરી છે, ત્યાંથી આ લાવ્યા છીએ. આ ગાય જ્યારે જે પશુપાલન ખાતું 305 દિવસનું દૂધ ગણે છે, એમાં આનું દૂધ 4000 લીટર થાય છે. કારણ કે 11 કેટલા મહિને દૂધ આપે? 11 મહિના પાકા દૂધ. પાકા 11 મહિના. અને કેટલો સમય મૂકવી પડે? આપણે મૂકવી હોય તો મહિનો મૂકવાની, એક જ મહિનો મૂકવી પડે તો છે. બીજા વેતર અને તોય પાછું દૂધ ફૂલ થઈ જાય છે. અને જ્યારે મૂકો ત્યારે કેટલું દૂધ હોય છે? ત્યારે દૂધ મૂકવી બરોબર છે, જ્યારે દોવાનું આપણે મૂકી દેવી ત્યારે લગભગ 5.5 થી 6 લીટર તો હોય જ છે આખા દિવસનું. આખા. આ 2 ટંકનું થઈને. ના, એ સવારે તમારે ગણતરી કરો તો સવારે 5 લીટર હોય છે અને સાંજે 5 લીટર હોય. જ્યારે પડતી મૂકો ત્યારે આપણે માની લો ને 7 લીટર જ આખા દિવસનું ગણી લ્યો. શરૂઆતમાં 18 ને મૂકતી વખતે 7 એટલે 25, એનું અડધું 12.5 લીટરની સરાસરી થાય છે. તમે ગમે પશુ વૈજ્ઞાનિકને પૂછો કે 12.5 લીટર હોય ને 305 દિવસનું દૂધ ગણે તો 4000 લીટર દૂધ. તમે ભૂતવળને જુનાગઢ ફાર્મમાં સરકારીમાં જોઈ આવો કે 4000 લીટર દૂધ 305 દીમાં કરનારી ગાયું તમને બહુ આંગળીના વેઠે ગણાય એટલી મળશે. એટલે ગાય દૂધ ઉત્પાદનમાં શ્રેષ્ઠ છે. પછી નિરોગીતામાં એને 100માંથી 100 માર્ક આપી શકાય. અને એના કરતાં વિશેષ એની ફળદ્રુપતા, ફર્ટિલિટી, કે જે ગાય 16 બચ્ચાને જન્મ આપી શકે ત્યાં સુધી એ ગરમીમાં આવે, ઉત્તમ બચ્ચાને જન્મ આપે, પૂર્ણ દૂધ ઉત્પાદન આપે. આ જ સાચા લક્ષણ છે. મારે બ્રીડરોને કહેવું છે કે જો મારે નંદી પસંદ કરવાનો હોય તો જે ગાય 8 વેતર પછી દુધાળ હોય, તંદુરસ્ત હોય, જેના આ વાંચળ સલામત હોય, એનો જ હું નંદી પાસ કરું. આ નંદી પાસ કરવાના લક્ષણો છે કે ભાઈ દૂધ ઉત્પાદન, અતિ દૂધ. ભારતના ગીર અને કાંકરેજ કે કોઈ ગૌવંશનું દૂધ 20 લીટર ઉપર લીધા જેવું નથી. અમે અહીંયા અને પંજાબની સાહિવાલમાં પણ જોઈ લીધું કે જે ભારતના સૌથી દૂધાળ ગૌવંશ છે, કાંકરેજમાંય જોઈ લીધું કે 1 ટંકનું 12 લીટર દૂધ કરાવવા ગયા ને પછી આંચળ ખરાબ થયા છે, વંધ્યત્વ આવ્યું છે, ગર્ભાશય ખરાબ થઈ ગયું છે અને ગાયના અકાળ મૃત્યુ પાર વગરના થયા છે. ગાયનું આદર્શ દૂધ ઉત્પાદન દૈનિક 15 થી 20 લીટર છે. એ રીતે શ્રેષ્ઠ દુધાળ ગૌવંશ છે, પૂર્ણ નિરોગી, 100માંથી 100 માર્ક નિરોગી છે. અને ફળદ્રુપતામાં 10,000 પ્યોર ગીરની ગાય બ્રીડની ગોતીએ એમાં પહેલો નંબર છે. મારું સદભાગ્ય છે કે આનો વાછરડો જેને પ્રદીપસિંહ રાવલના સારામાં સારા નંદીનું બીજ મૂકેલું એ અત્યારે મારી ફ્લોટેક કંપનીમાં નંદી તરીકે આવ્યો છે. હું આપ સૌને એ જોવા તેડાવીશ. ત્યારે આ લક્ષણો જોઈને કે દૂધ ઉત્પાદન શ્રેષ્ઠ હોય, સાથે 100% નિરોગીતા હોય અને 8 વેતર પછી જેનું દૂધ ઝાઝું હોય અને એમાં 10 વેતર પછી હોય ને એ તો શ્રેષ્ઠ. પ્રદીપ બાપાને ત્યાં પણ 10 વેતર સુધી જ સારું દૂધ હતું, ત્યારે એને 15 વેતર 16 વેતરે સારું દૂધ ઉત્પાદન છે. એટલે પ્રદીપ બાપાની જે શ્રેષ્ઠતમ ગાયો હતી ને એમાં અથવા એનાથી 10% વધુ માર્ક આપી શકાય એવી આ બિયારણનો ગૌવંશ છે. આપણે આ રીતે જો નંદી પસંદ કરશું આવી ગાયોના તો જે વંશ થશે એ દુધાળ થશે, નિરોગી થશે, આજીવન દૂધ આપતો થશે. એટલે ગાય અનાથ નહીં થાય અને બોજારૂપ નહીં થાય. આ એનું ખરું વિજ્ઞાન જાણવા માટે અમારો ગોવેદ ગ્રંથ મંગાવીને વાંચો. ગોવેદ મંગાવવા માટેનો નંબર છે 99798 64 503. અને બીજા 2 લક્ષણ કહું કે ગાયના 10 વેતર સુધી આવ લબડ તૂટવું ન જોઈએ, ચુસ્ત રહેવું જોઈએ. અને ગાય દૂધ દોહનમાં પણ શાંત સ્વભાવની હોવી જોઈએ. ત્યારે 16 વર્ષે પણ ચુસ્ત આવશે અને દૂધ દોહનમાં પણ શાંત સ્વભાવની છે. એટલે જે ગોવેદમાં અમે બિયારણનો ગૌવંશ લખ્યો છે એના સંપૂર્ણ લક્ષણ ધરાવે છે. તમે ગોવેદ વાંચી બિયારણના ગૌવંશમાંથી નંદી પસંદ કરી અને આપણે સૌ ગીર, કાંકરેજ અને ભારતના ગૌવંશને દુધાળ, નિરોગી અને કામધેનું સ્વરૂપ સમૃદ્ધિદાતા બનાવીએ. મનસુખભાઈ સુવાગ્યા.